હાલો વિદ્યાર્થી મિત્રો, એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો રેલવે ક્લેમ ટ્યુનલમાં જે 12/5 પર ભરતી છે એની જાહેરાત કરી દીધી છે। આપણે આ વિડીયોમાં પૂરી માહિતી મેળવીએ, વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત એ બધી કઈ રીતના રહેશે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો વિડીયો શરૂ કરીએ આપણે। તો રેલવે ટ્યુબલના ભરતી માટે વયમર્યાદા અને અરજી ફી વિશે આપણે જાણવાના છે, અને શૈક્ષણિક લાયકાત અને જે પસંદગી પ્રક્રિયા છે અને તમારું જે પગાર ધોરણ શું રહેશે એ બધી પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવીએ। તો આપણે વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ હોવા જોઈએ અને વધારેમાં વધારે 30 વર્ષ સુધીની છે એ મર્યાદા છે। તમારે ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, અને આપણે આગળ અરજી ફીની થોડીક માહિતી મેળવી લઈએ। તો આપણે અરજી ફીની વાત કરીએ તો આમાં જે ક્લેમ જે ટ્યુનલ જે ભરતી માટે કોઈ પણ પ્રકારની આમાં અરજીમાં જે તમારી ફી ભરવાની નથી, એટલે તમારે એકદમ છે મફત છે એમાં ફોર્મ ભરવાનું છે। એટલે તમારી એક રાહતના સમાચાર કહી શકાય કે તમે આમાં ફી વિના પણ આમાં તમે ફોર્મ ભરી શકશો। પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણની વાત કરીએ તો તમારો આમાં પસંદગી પ્રક્રિયા છે ઇન્ટરવ્યૂ અને સ્કેન ટેસ્ટ, પછી ડોક્યુમેન્ટ વેરીફાઈ, અને છેલ્લે લાસ્ટમાં તમારે છે મેડિકલ એક્ઝામ એટલે મેડિકલ ચેકઅપ એ કરાવવાનું રહેશે। એટલું કમ્પ્લીટ થાય એટલે તમારું જે સિલેક્શન છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં 12મું ધોરણ પાસ રાખવામાં આવેલ છે, અને તમારામાં કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, અથવા CCCનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ। તો તમારે પર મિનિટે 40 શબ્દો લખવાની જે ટાઈપિંગની સ્પીડ હોવી જોઈએ। તો આ બધાએ તો આપણે રેલવે ટ્યુબ્સ ભરતી માટે અરજી પ્રક્રિયા છે, તો તમારા રેલવે ટ્યુનલ ખાલી.com લખશો એટલે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે, અને તમારે PDF ડાઉનલોડ કરી અને બધી સૂચના વાંચીને પછી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની। આ રીતના વિડીયોમાં હતી। તો વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં।